મહાકુંભમાં માનવ કિરિયાળું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિશ્વના સૌથી વસ્તીવાળા શહેર જાપાનના ટોક્યો કરતા આજે મહાકુંભ નગરમાં વધુ લોકો ઉમટ્યા. સોમવારે લગભગ 4.60 કરોડ ભક્તોએ મહાકુંભ નગરનો પ્રવાસ કર્યો. મંગળવારે મૌની અમાસને લઈ મહાકુંભમાં 10 કરોડ ભક્તો પધારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. પોલીસ અને સેના સાથે તંત્ર એલર્ટ મોડ પર. પ્રયાગરાજમાં મહાકુંભને લઈ વારાણસી અને અયોધ્યામાં હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. રામ મંદિરના ટ્રસ્ટી ચંપત રાય કહ્યું, અયોધ્યામાં ખૂબ જ ભીડ છે. લોકોને 15-20 દિવસ પછી આવવા વિનંતી. પ્રયાગરાજમાં મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. હરિગીરી અને મહેશગીરીના વિવાદ બાદ અખાડા પરિષદ દ્વારા નિર્ણય લેવાયો. મહેશગીરી સહિત 5 સાધુઓ પર પ્રતિબંધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું. દહેરાદૂનના ક્રિકેટ સ્ટેડિયમમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ ઉત્કર્ષ ઓડિશા અને મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું. કહ્યું, પૂર્વ ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો મહત્વનો ભાગ છે. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ધમાકેદાર અસર જોવા મળી. ઓપરેશન પાતાળ બાદ ખનન માફિયાઓમાં ખૌફ ફેલાયો છે. ઓપરેશન પાતાળના અહેવાલ બાદ તંત્રમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે. ઓપરેશન પાતાળ બાદ સતત રેડ પાડવામાં આવી રહી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ થાનના ભલુડા વિસ્તારમાં દરોડા પાડ્યા. ગેરકાયદે માઇનિંગ પર ખનીજની ટીમો ત્રાટકી. સૌરાષ્ટ્રમાં 25 વર્ષ જૂના કાર્યકર્તાઓનું વિશાળ જૂથના નામે પત્ર વાયરલ. પત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે પર ગંભીર આક્ષેપ. ધવલ દવે પોતાની મળેલી જવાબદારીનો ગેરઉપયોગનો અને ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યાનો આક્ષેપ કરાયો. ચેરમેન પદ માટે 7 આંકડાના વહીવટનો પણ આક્ષેપ લાગ્યો છે. લોધિકા ખરીદ વેચાણ સંઘ માટે વહીવટનો આક્ષેપ કરાયો છે પત્રમાં. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે પણ આક્ષેપો લાગ્યા છે. ધવલ દવેના મહિલા મોરચાના સભ્યો સાથે સંબંધના આક્ષેપ લાગ્યા. ખેડાના કપડવંજમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. નડિયાદ કમલમમાં ભાજપનો ખીસ ધારણ કર્યો. કપડવંજ એમએલએ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ પલટુ પર કોંગ્રેસ નેતા વિક્રમ માડમના પર પ્રહાર. કહ્યું, ભાજપ પાસે જાન છે પણ વરરાજા નથી. વરરાજા કોંગ્રેસમાંથી ગોતવા પડે છે. વધુમાં માડમે કહ્યું, કોંગ્રેસના નેતાઓ એટલે ભાજપમાં જાય છે કારણ કે ત્યાં લીલીવાડી. ભાજપને તેના કાર્યકર્તા પર ભરોસો નથી એટલે કોંગ્રેસના વરરાજા લઈ જાય છે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો. હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને માહિતી આપી. ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બજેટ સત્રને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સત્રમાં રજૂ થનારા વિધેયકો બાબતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થશે. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં મળેલ રજૂઆતોની પણ સમીક્ષા કરાશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ દિનેશ મકવાણાએ રેલ મંત્રીને પત્ર લખ્યો. કુંભ મેળાને ધ્યાનમાં રાખી ટ્રેન વધારવા માટે માંગ. મુસાફરોને ટિકિટ ન મળતા સાંસદે પત્ર લખ્યો. ભરતી પ્રક્રિયા ભરતી કેલેન્ડર મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પરીક્ષા કેન્દ્રો દૂર ફાળવતા ઉમેદવારોને મુશ્કેલી વધી. જીપીએસસી ફરિયાદોને ગંભીરતાથી નથી લેતું. રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ. અત્યાર સુધીમાં 6,700 કરોડની મગફળી ખરીદાઈ.
જંબુસરના સારોદ ગામે 510 એકર ગૌચર જમીનના દબાણો દૂર કરાયા. પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દબાણ દૂર કરાયા. જંબુસર તાલુકા વિકાસ અધિકારીની તવાઈ. મહેસાણા મનપાની દબાણ હટાવવાની કામગીરી જોવા મળી. રાધનપુર રોડ પર મનપા દ્વારા શેડ, બાંધકામ, દિવાલ સહિતના દબાણો દૂર કરાયા. હોટલ, શોરૂમ, દુકાન આગળના દબાણો પર દૂર કરાયા છે. 367 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. કચ્છના માંડવી બીચ પર ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા. લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણ દૂર કરાયા. વહીવટીતંત્રએ 150 જેટલા દબાણ દૂર કર્યા. યાત્રાધામ ડાકોરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. વોર્ડ નંબર 5માં સોસાયટી પાસે ગટરના પાણી ફરી વળ્યા. નરકાગાર પરિસ્થિતિથી યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી. અમદાવાદના કૃષ્ણનગરના સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. શિયાળામાં પણ ઘરો બહાર પાણી ભરાઈ રહેતા રોષ ભભૂક્યો છે. ભૂમિપાત સોસાયટીમાં લોકોની દયનીય સ્થિતિ જોવા મળી. સોસાયટીમાં ગટરના પાણી ભરાઈ રહેતા રોષ. સ્થાનિકોએ કહ્યું, અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં નિરાકરણ નથી આવ્યું. અધિકારીઓ તમારાથી કંટાળી ગયા છીએ તેવા જવાબ આપે છે. પાણી ભરાઈ રહેતા લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. બાળકો પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. વર્ષ 2025-26 માટે વડોદરા મનપાનું 6,213 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 2,276 કરોડના 881 નવીન કામ હાથ પર લેવાશે. સફાઈ વેરામાં વધારો કરતા 50 કરોડથી વધુ આવક થશે. વડોદરા મનપાએ 300 કરોડની લોન લીધી. અત્યાર સુધી 200 કરોડના બોન્ડ બહાર પાડ્યા. 1,982 સૂચનો નાગરિકો દ્વારા આપવામાં આવ્યા હતા. એચટાટ મુખ્ય શિક્ષકની બદલી સ્થગિત કરતા રોષ ભભૂક્યો છે. બદલી પ્રક્રિયા સ્થગિત થતા એચટાટ શિક્ષકના રાજ. ચૂંટણી જાહેર થતા બદલીઓની પ્રક્રિયા સ્થગિત કરાઈ. બાર વર્ષ સુધીની લડત બાદ પ્રક્રિયા શરૂ થઈ હતી. ચૂંટણીની આચારસંહિતાથી બદલીઓ સ્થગિત કરાઈ છે. અત્યારે બદલી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે. આજથી એનએએસીની ટીમ 3 દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં. એનએએસીના ઇન્સ્પેક્શન સમયે ખંડ અધ્યાપકોનું પ્રદર્શન. અલગ અલગ 8 માંગોને લઈ ગુજરાત યુનિવર્સિટીમાં દેખાવો કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં લાઇબ્રેરી બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો. અધ્યાપકો સાથે અન્યાયનો આક્ષેપ કરાયો. યુજીસીની ગાઈડલાઈન મુજબનો પગાર આપવા માટેની માંગ ઉઠી. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત. હીરા ઉદ્યોગમાં લેબ ગ્રોન ડાયમંડ મંદીનું કારણ. મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું, લેબ ગ્રોન કિલોના ભાવે અને ટન બંધ ડિવિઝનમાં વહેંચાશે. ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની સંભાવના. ગોવિંદ ધોળકિયા વિરુદ્ધ હીરા ઉદ્યોગમાં આંતરિક રોષ જોવા મળ્યો. રિયલ ખરીદદારો લેબગ્રોનના હિસાબે મૂંઝવણમાં મુકાયા છે. લેબગ્રોન કે રિયલ ડાયમંડ લેવા તે અંગે 3 વર્ષથી મૂંઝવણ. ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જેલ હવાલે. બેક પેઇન હોવાથી બેડ આપવા કાર્તિક પટેલ રજૂઆત કરી. સરકારી સહાય હેઠળ મદદ કરવા કોર્ટનું મૌખિક સૂચન. જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનોએ પોસ્ટ કરી રાદડિયા સામે સવાલ ઉઠાવ્યા. જયેશ રાદડિયા સામે સવાલ ઉઠાવતી પોસ્ટ કરી રોષ ઠાલવવામાં આવ્યો. પરસોત્તમ પીપળિયા સહિતના આગેવાનોએ પોસ્ટ કરી કે અમરેલીમાં દીકરી મુદ્દે કેમ ન બોલ્યા. સ્ટેજ મળે એટલે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. ખેડૂત મસીહા જામકંડોરણાના ખેડૂતો મુદ્દે ચૂપ છે. એમએલએ જયેશ રાદડિયાના નિવેદન મુદ્દે સુરતના પૂર્વ એમએલએ ધીરુ ગજેરાની પોસ્ટ વાયરલ થઈ. કહ્યું, આપણે સમાજની સમસ્યાઓ માટે લડવાનું છે.
ખંભાત ડ્રગ્સ કેસ મુદ્દે અમદાવાદમાં એટીએસની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું તપાસમાં 500 કિલોગ્રામ ટ્રેમોડોલ મળી આવ્યું છે. ટ્રેમોડોલને આફ્રિકન દેશોમાં મોકલાય છે. ટ્રેમોડોલનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. ધોળકાની દેવમ ઇન્ડસ્ટ્રીયલમાં એટીએસે તપાસ હાથ ધરી. ખંભાતમાં ઝડપાયેલ આરોપીઓની તપાસમાં ખુલાસો થયો. ખંભાતમાંથી 100 કરોડની નશીલી દવા ઝડપાઈ. ભરૂચમાં અંકલેશ્વરમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. 15 દિવસમાં આ ચોથી વાર કૌભાંડ ઝડપાયું છે. ગેસ રિફિલિંગ કૌભાંડમાં વેપારીની ધરપકડ કરાઈ. સુરતમાંથી 2 મૂર્તિયાઓને છેતરી ગયેલી લૂંટેલી દુલ્હન પકડાઈ છે. ચંદ્રિકા, પૂજા, પદ્મા સહિતના 6 નામ ધારણ કરી સુરત, રાજપીપળા, પંચમહાલમાં છેતરપિંડી કરી હતી. રાજકોટની SNK સ્કૂલ આવી વિવાદમાં. સ્કૂલ બસમાં વિદ્યાર્થીની સાથે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ ઉઠી. સ્કૂલ સંચાલકો દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયો. રાજકોટની SNK સ્કૂલની બસમાં વિદ્યાર્થીનીની પજવણીનો વિવાદ વકર્યો. ડીઈઓ કચેરી પર એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. એબીવીપીના અગ્રણીઓએ કહ્યું, સ્કૂલમાં ભણતી છાત્રા સાથે રેગિંગ થયું. પાટણના સિદ્ધપુરમાંથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો. જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના લેબલવાળા કુલ 8,219 કિલો તેલનો જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.